આજે આપણે નવીન મસાલા સાથે નવીન રીતે ભરેલા રીંગણાનું શાક બનાવીશું ફ્રેન્ડ્સ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જેને રીંગણા પસંદ નથી તે લોકો પણ 2 રોટલી વધુ ખાશે એટલું સરસ આ સબ્જી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આપણે અહીંયા લીધા છે આ રીતના નાની સાઇઝના રીંગણા આવે છે તે જે આપણે ભરવા માટે ઉપયોગમાં લેતા હોય તે રીતે આપણે અહીંયા 250 ગ્રામ રીંગણા લીધા છે. રીંગણાને આપણે સારી રીતે ધોઈને આ રીતના ઉપરનો કેપનો પાક આવે છે તે આપણે હટાવી દેવાનો છે. અને જો તમારે રાખવો હોય તો રાખી પણ શકો છો. તો સેમ પ્રોસેસથી બધા જ રીંગણાની અંદર આપણે કટ લગાવી દઈશું. તો હવે મસાલો બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે આ રીતે એક વાસણ લઈ લેવાનું છે. તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે આ ભરેલા શાકનો મસાલો. આની અંદર બધી પ્રકારના ફ્લેવર આવી જાય છે એટલે અલગથી બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર પણ નથી પડતી. આ મસાલા છે ઘર મસાલા, જે આપણે 3 થી 4 ચમચી જેટલો મસાલો લીધેલો છે. તમે કોઈ કઠોળનું શાક બનાવો ને તેની અંદર પણ ઉમેરી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. લસણ ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો સ્વાદ આવશે. તો 2 થી 3 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ અને લીલા ધાણા ઉમેરી દીધા છે. સાથે 2 ચમચી તેલનું મોણ ઉમેરી દેવાનું છે અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે, બીજું કોઈ જ વધુ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. હવે આ મસાલો બનીને તૈયાર છે તો તેને આપણે આ રીતે રીંગણની અંદર સરસ સ્ટફ કરી દેવાનો છે. આ મસાલાને તમે કોઈ પણ ભરેલા શાકની અંદર યુઝ કરી શકો છો. કઠોળના દાળના શાક જે કંઈ બનાવો તેની અંદર તમે યુઝ કરી શકો છો. મસાલો ઉમેરતાની સાથે જ સબ્જીની અંદર કંઈક અલગ જ ટેસ્ટ આવે છે અને વધુ મસાલા ઉમેરવાની પણ તામઝામ નથી. આની અંદર બધા જ ફ્લેવર આવી જાય છે. તો આ રીતે આપણે રીંગણાને સરસ એવા ભરી દેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના બધા રીંગણાની અંદર મસાલો સરસ આપણે ભરી દીધો છે. તો ચાલો હવે શાકનો વઘાર કરીશું. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે અલગ રીતે ભરેલા રીંગણાનું શાક બનાવેલું છે, પણ ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થયેલું છે ફ્રેન્ડ્સ. હવે 3 પાવડા જેટલું આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે રાઈ જીરું ઉમેરી દેવાનું છે. રાઈ જીરું સરસ તતડી જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાની છે થોડી એવી હિંગ. હિંગ જરૂરથી ઉમેરજો, તેનાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. હવે ઉમેરી દઈશું એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું. ટમેટાને આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે. ટમેટા ઉમેરવાથી ગ્રેવી છે તે સરસ ઘટ્ટ તૈયાર થાય છે. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને સારી રીતે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ રહેવાનું છે ફ્રેન્ડ્સ, જેથી ખૂબ જ સરસ એવા ઝડપથી ટમેટા સોફ્ટ થઈ જાય. હવે ઉમેરી દઈશું લાલ મરચું પાવડર. જો લસણવાળી ચટણી ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે, પણ આપણે લસણ ઉમેરેલું છે રીંગણાની અંદર એટલે આપણે અહીંયા કોરી ચટણીનો ઉપયોગ કરીશું. સાથે થોડી એવી હળદર પાવડર ઉમેરી દઈશું અને મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લેવાના છે. આ રીતે મસાલા સતળાઈ જાય અને ટમેટા એવું લાગે કે સોફ્ટ થઈ ગયા છે પછી જે આપણે સ્ટફ કરેલા રીંગણ હતા તે ઉમેરી દઈશું. રીંગણ ઉમેરી દઈ પછી હલકા હાથે જ આપણે ચલાવવાનું છે. થોડીવાર માટે આ મસાલા સાથે રીંગણને થવા દેવાના છે, જેથી મસાલાની ફ્લેવર છે તે રીંગણની અંદર સરસ એવી આવી જાય. તો આ રીતે આપણે ગોઠવી દેવાના છે. ખૂબ સરસ ટેસ્ટી એવું આ ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર થાય છે. રીંગણા ખાવાના શોખીન છે ને તેના માટે તો બેસ્ટ સબ્જી છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો થોડીવાર માટે આમનામ થવા દેશું, પછી આપણે તેને આ રીતના ચલાવી લેવાનું છે અને 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમારે સબ્જીમાં જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે. અત્યારે મસાલા ફ્રેન્ડ્સ અહીંયા ચેક કરી લેવાના. જો તમને ખટાશ ગળાશ પસંદ હોય ને તો તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો ટેસ્ટને બેલેન્સ કરવા માટે. હવે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ રેસીપી તમારી 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો. તો હવે આપણે પાણી ઉમેરીને ઢાંકી દેવાનું છે કુકરનું અને 3 વિસલ કરી લેવાનું છે. ઓવરકુક ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે રીંગણાનું શાક બનાવશો ને એટલે બધાને પસંદ આવશે. જેને રીંગણ પસંદ નથી તે લોકો પણ 2 રોટલી વધુ ખાશે એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય. કુકર ઠંડુ થઈ જાય પછી જ આપણે ખોલવાનું છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી આપણા ભરેલા ગ્રેવીવાળા રીંગણા તૈયાર છે ફ્રેન્ડ્સ. આને બાજરાના રોટલા સાથે ખાશો ને તો મોજ પડી જવાની છે. તો ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચટાકેદાર ભરેલા રીંગણાનું શાક. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મસાલા સાથે. કોઈ પણ સબ્જીની અંદર આ મસાલો ઉમેરશો ને એટલે તે સબ્જીનો ટેસ્ટ અલગ જ આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.